रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैयालाल की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव बन्धु सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव देव। तमेव सर्वं मम देव देव। हरि श्री सद्गुरु श्री रामचंद्र जय। सनातन धर्म की जय। हरि तो हेत लावीने हसावीए सदा राखीने दिल साथ। भूल कदी करिए अमे तो प्रभु करजे माफ। भूल कदी करिए अमे तो प्रभु करजो माफ। सुचि सुंदर आसन विराजो शुभ जाए पवन कुमार। राम लक्ष्मण जी जानकी जी बधा मळीने करो अमारू बधा कल्याण। तो ईश्वर भजिए तने गुण तमारा नित गाये अमे ने थाय अमारा गुण तमारा नित गाये अमे ने थाय अमारा। मुकम करोति वाचालम पंगुम लगयते गिरिं यत् कृपातं हम वंदे परमानंदं माधवं। परमानंदं माधवं सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री गुरु चरण सरोज रज
નિજમન મુકુર સુધારી બારણાવર વિમલ જસુ જોદાયક ફલજા તમારી મોગલ માની દયા વિના એ મારી માં શક્તિની દયા વિના શક્તિ નહીં મળે માનવી એ મારી ભગોડા વાળી મોગલ જેના પર થોડી ઘણી દયા કરે એનો તો આ મનુષ્ય અવતાર તરી જાય તો સરસ્વતી માં સ્વર દીજીએ गुरुपति दीजे ज्ञान हे बजरंगी महाबल दीजिए ओ मोहे सदगुरु दीजिए शान गुरुजी सदगुरु दीजिए दूर दूर થી પધારેલા ભગવાનના પ્રેમીજનો માતાજીના ભક્તો ને મારા કોટી કોટી વંદન નાની નાની માતાઓ મોટી મોટી માતાઓ નાના નાના દેવ મોટા મોટા દેવ બધાને મારા જય શ્રી કૃષ્ણ હરિઓમ જેટલા સાંભળે બધાને મારા હરિઓમ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજનો પાવન દિવસ ગઈકાલે પૂજ્ય શ્રી બાપજીનો પ્રોગ્રામ હતો આજે તમારો દરજીનો પ્રોગ્રામ સિલાઈ કરવા આવેલા છે આપણે બધા તો મેં બી એવી આશા રાખું થોડુંક બરાબર સિલાઈ કરી આપું જલ્દી ઉખડી નહીં જાય દરજીનું કામ એવું છે એટલે તો પછી આવો તમારા કપડાં મને આપો એટલે મેં સિલાઈ કરવા લાગી જાઉં બરાબર મને તો આવો બધા પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આ આયોજન ભગવાને કરાયું છે જો એક વાત કરી દઉં પછી એક કીર્તન કરું તમે માનો ને તો જ કહું તમને યોગ્ય લાગે એવું તમારે હા તો હા ના તો ના મારું બધું જ માનવાનું એ ખોટી વાત તમારે ખુદ બી તો કાંઈ જોવાનું કે વાત તો સાચી છે આની તો જ માનવાનું બોર્ડમાં આંગળી લાખે ને કરંટ લાગે મેં તો કહું લાખી જોવાનું પછી જ માનવાનું આવું નહીં કરતા જય શ્રી કૃષ્ણ એ સતીશભાઈ આવું નહીં કરતા કોઈ આ તો હવે તમે અહીંયા બેસો ને એટલે આમ બેસે તો મને ગમે નહીં બેસે 12માં જેવું મને મજા નહીં આવે છે આ દુઃખનો પ્રસંગ નહીં આનંદનો પ્રસંગ છે તો અહીંયા આવીને આપણે ભાવથી બેસીએ તમારી આંખ બંધ થાય ને ખુલે સાચું બોલો તમે કરે કે કોઈ કરાવે બોલો તમે ખુદ આવું કરી શકો છો કે કોઈ કરાવે છે એ કોઈ એ કોણ અરે બોલો ને તમે બધા સામાન્ય થોડી બધા વર્ષોથી ભક્તિ કરો છો તમે તો અર્થે પહોંચેલા છો એ કોઈ ઈશ્વર એ ભગવાન એ જ માતાજી એ જ રામ એ જ કૃષ્ણ એ જ પરમાત્મા એ ભગવાન તમારા હૃદયના ધબકારા તમે ધબકાવો કે કોઈ ધબકાવે આ કંપની કોણની ના કંપની ચલાવે એનો હેઠિયો કોણ આ જેની કંપની છે એ જ હેઠિયો છે એ બધું સંભાળે પરમાત્મા ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી એ પરમાત્મા તો સમજવાનું સૂર્યચંદ્ર ઉદય થાય આત્મે કોણ એ બી ભગવાન જ કરાવે આપણે તો કોઈ છે નહીં જોયું કોઈ કરાવે એવું બરાબર તો સમજો ની આયોજન બી એ જ કરાવે દદામી બુદ્ધિ યોગમ તમ બુદ્ધિમાં યોગ કોણે આપ્યો યોગ એટલે કે આવું આયોજન કરો તમને ભેંસધારાથી કોણે બોલાવ્યા અહીંયા તો પછી એ પરમાત્મા વિચાર જેણે આપે ને એ ભગવાન સારા વિચાર આપે તો સમજવાનું એ પરમાત્માના વિચારને આમ તેમ વિચાર થાય તો સમજવાનું આપણા બનાવેલા એ માયાએ આપી શક્તિ તો આવો એ માયાપતિનું ભજન કરતા છે ભૈનાસન દુર્મતિ હરણ ભગવાનનું ભજન કરવાથી ભગવાનને ભજવાનું ભજન કરવાનું એટલે કે ભગવાનને બોલાવવાનું હવે મારે સતીશભાઈને બોલાવવાનું તો ઓય ઓય અહીંયા ઓય ઓય એમ થોડું કહેવાય એને એમ કે કોણને બોલાવતો નામ તો લેવું પડે સતીશભાઈ એટલે આવી જાય આ ભાઈ આવી જાય તેમ ભગવાનને બોલાવવા માટેનું નામ લઈને બોલાવે મારા નરસિંહ મહેતાએ બોલાવ્યા ને મીરાબાઈએ પણ નામ લઈને બોલાવ્યા તો આપણે બી ભગવાનનું નામ લઈને બોલે તમે જેને માનતા હોય
જે તમારો ઈષ્ટ હોય, ભગવાનના અનેક નામ છે, અનેક રૂપ છે પરમાત્માના. બરાબર, તો આવો એ ભગવાનનું ભજન કરતા જઈએ, આપણી જીભને પાવન કરતા જઈએ ને જીવન પર્યંત આપણે ઘરે રહીએ એટલે બધા ટેન્શનમાં જ હોય. તો કોઈ એવું નહીં કહે કે મને કાંઈ ચિંતા નહીં. બધા કંટાળેલા જ હોય સંસારથી ને ઘર પરિવારથી, એટલે બે ઘડી અહીંયા સુખ મળે. મેં ટેવું ને તમારે ટેવું જ, એટલે અહીંયા આવે એટલી જ વાર થોડી મજા જ આ રસ આવે. મતલબ એમ બધું ભૂલી જવું જવાય. પછી તો આ ગેટના બહાર ગયા એટલે થોડું બેસવાનું આમ કરજો રાજેશભાઈ. બેનું ગાડલા લઈને આગળ આવતો હોય ચાલે, નાચવાનું નહીં છે આજે. ભાઈ પાછાડી તકલીફ નહીં પડે. નાના નાના છોકરાઓ હજુ તો આવવાના છે, 5 ટેમ્પા હજુ આવવાના છે. આવી બી જાય તો ચાલો મારી માં આપણું ચાલુ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ બધા આવે એટલામાં. ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગાઓ 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 ને ભગવાનને પાઓ. નો ટેન્શન નો ચિંતા. એ પરમાત્માનું નામ છે જે તમારી ચિંતાને દૂર ભગાવે, એ તમારી રક્ષા કરે. મીરાબાઈની રક્ષા કોને કરી? નરસિંહ મહેતાની રક્ષા કોને કરી? એની હુંડી કોને સ્વીકારી? મીરાબાઈના ઝેરના કટોરા કોને હુંડી બનાવ્યા? હનુમાન દાદાએ કહ્યું, કહું હનુમાન કવિ પતિ પ્રભુ સોય, જવલભ ભજન સ્મરણ ન હોય. જય હો. તારી પાડીને રામ રાખો છો, ઠંડી જતી રહેશે, ટેન્શન ચિંતા બધું જતું રહેશે. જય ગુરુદેવ. તારી પાડીને રામ રામ બોલ. તારી ભગવાનને હતા પહેલા ને, તો ભગવાનનું નામ લેતા તો પડવી જ જોઈએ. રાધે શ્યામ ગાઈએ રે. રાધે શ્યામ ગાઈએ રાધે શ્યામ ગાઈએ રે. રાધે શ્યામ ગાઈએ સીતારામ સીતારામ ગાઈએ રે. સીતારામ સીતારામ હરિ બોલ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે. રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. આવશે પ્રેમ છે. હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ. તાળી પાડે તો કંજૂસ નહીં કરતા, ઈમાનદારીથી તાળી પાડો. હરે રામ. આજે હાથ પાવન થઈ રહ્યા છે, કે ભગવાનનું નામ લે જીભ પાવન બની જાય, કાનથી સાંભળે કાન પાવન બની જાય. અધરમ મધરમ વચનમ મધુરમ ચલિતમ મધુરમ ફલિતમ મધુરમ અખિલમ મધુરમ નિખિલમ મધુરમ શ્રવણમ મધુરમ ફલિતમ મધુરમ ચલિતમ મધુરમ વેણુ મધુરો મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ. ભગવાનનું નામ વાણીથી લેતા વાણી પવિત્ર બને. ભગવાન કહે છે વચનમ મધુરમ, વાણીને મધુર બનાવો. શ્રવણમ મધુરમ, નયનમ મધુરમ, આંખને પાવો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે. રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે.
ગાઓ ગાઓ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે હરિ ઓમ ગાઈએ રે હરિ ઓમ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ જય હો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા આજના પાવન પ્રસંગ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા થી આ વાજવડ ગામે 2 દિવસનું ભગવાનનું ભજન કીર્તન સત્સંગ વાતોનું આયોજન પરમ કૃપાળુ પરમાત્માએ કરાયું. તો અહીંયા એક માનો કે પરમાત્માના ધામમાં ભગવાનના ધામમાં 2-5 મિનિટ આપણે વાત કરી લઈશું. કેમ કે એક દીકરી, એક માં, એક બેન 5 તત્વના દેહને છોડીને કહ્યું છે ભગવાને કૃષ્ણ પરમાત્માએ ભાગવત ગીતામાં કે દુર્લભ માનુષ દેહો, એક મનુષ્ય જન્મ દુર્લભ છે, બાકીનું બધું સુલભ છે. પૈસા મળવા એ મળે ન મળે, પૈસા મહેનત કરવાથી બી મળે, વગર મહેનત બી મળે, ગડબડ કરવાથી મળી જાય. પુત્ર પરિવાર બધું મળી જાય, પણ મનુષ્ય જન્મ ક્યારે મળે? અહીં ચોપાઈ કે છે, આવો ચોપાઈથી સમજીએ. કબહું કી કીરપા કરહું નર દે. જો ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ શું કહે છે? મનુષ્ય જન્મ ક્યારે મળે મારી માં? એમ જ મળી જાય, કઈ નહીં ભગવાન. નહીં. ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજે કહ્યું છે, કબ એક સાંભળી લેજો. કબહું કી કીરપા કરહું નર દેહી દેતઈ સબીનું પરમ સ્નેહ. સમજાયું? મેં ચોપાઈ તો બોલી ગયો, પણ અર્થ
માનો પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી થઈ ગયા. જ્યાં તને એકવાર અવસર આપ્યો, કબહુ કિકીરપા કરહું. ઘણાને એવું થાય કે અહીંથી જશું એટલે પાછા 2-4 અવતારમાં પાછા આવશું. આ ભૂલ કરો. બહુ લાંબી લાઈન છે બેનો, કોઈને કહેતા નહીં. બહુ લાંબી લાઈન છે. મંદિરમાં સાંઈ બાબાના મંદિરે ગયેલા કે ને, શિરડી પાવાગઢ માતાજીના, મોગલ માતાના, કે પછી આવા લાંબી કેટલી લાંબી લાઈન, શ્રાવણમાં કેટલી લાંબી, નવરાત્રિમાં માતાજીના ડુંગર મંદિરે આપણે જોઈએ તો મહાલક્ષ્મી જઈએ તો સતીશભાઈ મને એમ લાગે આપણાને એવું લાગે ક્યાં નંબર આવે, પણ આવી જાય. ધીરજ રાખવાનું. તો આ તો એ નંબર તો આવે, પણ આ નંબર 84 અવતારની લાંબી લાઈન છે. કબહુ કી કીરપા. ઘણાના મગજમાં એવું હોય, મનમાં મારા ને તમારા, કઈ નહીં આવશું, પાછા આવશું. આ કાઢી લાગજો અંદરથી. મનુષ્ય જન્મ આપણા કર્મના આધીન મળે એવું નથી. કબહુ કી કીરપા કરહુ નર દે દેત ઈસ બિનુ હેત. હેત એટલે પ્રેમ. હિત સને પરમાત્માને આપણા પર પ્રેમ પ્રગટ થઈ ગયો. આપણે કેમ છોકરાને કે જા ડીકા તને 500 રૂપિયા આપવાનો, જા, રાજી થઈ ગયા બાપ. ભગવાને મને તમને મનુષ્ય જન્મ આપ્યો બળે ભાગ. આપણે ભગવાનને શું આપ્યું? બદલીમાં તો આપવું પડે. તમે દુકાનથી કોઈ સામાન લેવો તો બદલીમાં કાંઈ પૈસા તો આપવું પડે ને. એમ તો તમને કોઈ વસ્તુ માચીસ બી નહીં આપે, નહીં આપે સતીશભાઈ. 1 રૂપિયો બી ચૂકવવો પડે. તો આપણે ભગવાનને હું બદલીમાં તો આપ્યું હશે ને કઈ. હરિઓમ. હા, સાંભળી લેજો ભાવથી. આવું સંસારના વિષયમાં તો બહુ સાંભળીએ, પેલો આમ ને પેલું આમ. જેણે સંસાર બનાવ્યો એના વિશે મને તમને ખબર જ નહીં. જો અહીંયા બેઠો પછી કોઈ એમની માનતા કે આ સંત છે ને કથાકાર. હું નથી કથાકાર, નથી સંત. આપણે બટ મેં તમને પહેલા જ કહ્યું, તમારો ગાંડો દરજી. કબહુ કિકીર. આપણે બધા પૂજ્ય ગુરુદેવનો સમુદ્ર ભરેલો છે જ્ઞાનનો, એને આપણે નેર કરીને નીક કરીને ગામડે પહોંચાડીએ, જેથી કરીને લોકોની તરસ બુજાય પરમાત્માને પ્રાપ્ત કરવાની. દરિયાનું પાણી કેમ બધે પહોંચે, એમ આપણે આ લોકોને, આ સંતો મહાપુરુષોનો જે પ્રસાદ છે, જે રસ છે, એમણે જંગલોમાં તપસ્યા કરીને જે પ્રગટ કર્યો કે માણસ મનુષ્યને સુખી જીવનની ચાવી, તો એ રસ આપણે ગામડે પહોંચાડીએ, જેથી કરીને કોઈ પીએ તો અમર થઈ જાય, જાગી જાય, એનું જીવનનું લક્ષ્ય નક્કી કરી લે. બહેનો ભાઈઓ, બહુ લાંબી લાઈન છે ને આમાં ચૂકી ગયા ને પછી તો બહુ લાંબી લાઈન. 84 લાખ. તમે કહેશો આટલા બધા અવતાર તું એ જોયા, તો તમે ગણવા માંડો કાલે 200-500 પાનાની લઈને લખો, 100% મળી રહેશે. આપણો નંબર આવી ગયો સતીશભાઈ. આપણે કે મંદિરમાં લાઈન લાગેલા હોય ને ક્યારથી જોઈએ, 4 જણા ગેસ નાખવા જાય, કોઈ જાય ગેસ પંપ પર, 4 ગાડી છે, ઘંટા જાય. હવે 2 બચી, છેલ્લી બચી, હવે આવી કે મને એ આવી નહીં જાય, ગેસ ભરાયો ચાલુ ત્યારે સાંભળે, હા હવે લગાવી દીધો. આ બધાનો અનુભવ છે. જયશ્રી એવી રીતે સમજીએ ને ભગવાનને કે કેમ કે આપણે બધા બીમાર છે. મુझे દિલ કી બીમારી. આપણાને માનો ન માનો એમ આપણે હારા દેખાય. બટ કોઈ મને એક ભાઈ કે, મેં એક ભાઈને કીધું બધું હારું કહી દઉં, અહિત મેં બહુ હાજી દેખાય, પણ મેં જાણો અંદર કોણ બોલાવી હાજા ના મેરે તો બહુ હાજી લાગે છે. મેં કહું નાયરા મેં હા પૈસા, એટલે એનું કહેવાનું મેં બહારથી તને હારી દેખાય પણ મેં જ જાણું ને. વાત તો સાચી સતીશભાઈ. આ ઢોલકું દેખાય સારું પણ અંદર તો કાંઈ મળે નહીં. ઢોલકું નહીં જોયું, ઢોલક આ તબલું જો બહારથી પડ છે એટલે અંદર તો છે કઈ અંદર. જયસી વાતો સાચી ને બાપ. મને એવું નહીં લાગે આ બી ઢોલકું ટુબુટુમ. આમાં કાંઈ છે નહીં, એકલી ગંદકી છે, છતાં બી રૂપાળું લાગે મારું તબલું, કેમ કે પડ છે. પડ વગર 100% વાગે બી નહીં. વાગે કે ભાઈ કેમ કરી વાગુ? આ ઈશ્વર છે એટલે આ વાગ્યા કરે અહીંથી. આ પડ છે, આ પડ છે.
ને એક વાત બતાવું, ના તબલુનું પડ બી હોય ને તબલું બી હોય, પણ વગાડવા વાળો જોઈએ, નહીં તો આ તબલું બી કઈ નહીં કરી શકે. યસ, એમ જ આ તબલું બી છે, પણ વગાડો હારો. જયસી સમજી જાઓ, બહુ ઈઝી સમજી જાઓ. કબહું કિકિરપા કરહું નર દે. રામાયણમાં શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, બડે ભાગ પાયો, બહુ ભાગ્યથી મનુષ્ય જન્મ મળે. બહુ લાંબી લાઈન માંથી આપણે પસાર થયા ને આપણો નંબર આવ્યો, રાજી થાઓ. પાછો ભગવાન જાણે પાછી લાંબી લાઈનમાં લાગવું છે કે વચ્ચેથી ઘૂસ મારવું છે. તમે માનતા હોય કે હવે લાઈનમાં નથી લાગવું તો ભજો. કહ્યું ને, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. કોણે કહ્યું? ભાગવત ગીતામાં કહ્યું, 8મા અધ્યાયના 7મા શ્લોક. કદાચ જોજો, પરીક્ષા કરવી લખવા માંડો, ઘરે જાઓ પછી. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. અંત ઘડી જ્યારે સતીશભાઈ મારીને તમારી આવે ત્યારે અંતકાલે મામે સ્મરણ, તું મારું સ્મરણ કરે ને તો તું મારા પાસે આવી જાય. મને એક ભાઈ બૈડા મને કે, રામચંદ્રભાઈ, મેં દિવસના ગાડી વધારે ચલાવું ડ્રાઈવર, તો રાતના હું ઘેર પાડ્યા કરું. એમ કે ચોથું પેલું. મેં કહ્યું, આ તો સારું કહેવાય. રાતના હું પણ આજુબાજુ પોયરા બોયરા જોવાનું ને તો ગુપ લે, લાગાડી નહીં પાડે ને આ બ્રેક ને એમ દબાવ્યો છે ને, નહીં તો એકાદ ને બહાર. હા બને ભાઈ. સતીશભાઈ, રાત્રે આપણે જે આખો દિવસ આપણે ચિંતન કરીએ, સાચું બોલો, રાત્રે એનું પણ પુનરાવર્તન થાય. શરીર એ મોમેન્ટ કરે. પણ મને કોઈ આ જોડી એમ નહીં કહ્યું કે મેં તો રાતના રામ રામ મંત્ર બોલાય, કાઠી બોલાય. મને એક ભાઈ મળ્યા, મને કે, રામચંદ્રભાઈ, રાતના તો મને 50,000 નો બંડલ મળ્યો. મેં કહ્યું, લે, આખો દાડ બંડલ નું ચિંતા કરતો હે. કે બંડલ એમ મળે જ નહીં. એ બંડલ તું આ બંડલ મુકા હે. એ બંડલ હારું બહુ મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, આમ જ મળે ધન. કબીરાય જગત નિર્ધના ધનવંતા કબહું કી કૃપા કરહું નર દે. ભગવાન આપણા પર ખૂબ કૃપા કરી દીધી, દયા કરી દીધી, દયા કરી. જા તું મોજ કર, જા, તને મનુષ્ય જન્મ આપી દીધો, કઈ કરજે બાપ, ધરતી પર મોકલાવી દીધા. તો એ વાત, પણ ભગવાન એમ કહ્યું, મેં તને અવસર આપ્યો છે, પણ મેં જે ગાડી આપી છે એના વિશે હું જ જાણું, બાકી કોઈ નહીં જાણે. એક નિશ્ચિત સમય આપ્યો છે. રાજા પરીક્ષિત, બેનો ભાઈઓ, રાજા પરીક્ષિતજીને કહ્યું ઋષિઓ દ્વારા શ્રાપ, 7 દિવસમાં તક્ષકના કડશે ને જયસી પ્રાણ પંખી ઉડી જશે. હવે તમને ને મને કોઈ કીધું હોય તો હાથ ડીમાં જહાના જલેબી ખાઈ ખરા? 8 દિવસમાં જવાનું એમ કે 50,000 નો બંડલ આપ્યો તો લાખ હોય, મરી જવાના ધાકા હોય. નહીં પછી એની રહ્યા કરશે. પણ પાકી વાત છે, 8 દિવસ છે કઈ એ પણ મને નક્કી નથી. કોણ જાણી શક્યો કાળ ને રે સવારે કાલ. આ થોડું આ પ્રસંગ છે ને, આના પર 2-5 મિનિટ ચલાવવાનો છું, એટલે પછી આપણે પહેલી બાજુ જશું. આ બી જરૂરી છે, કેમ કે આ ધરતી પર જે જન્મે છે એને જવાનું ને નથી કાયમનું ઠેકાણું. ક્યાં જવાનું ને ક્યાંથી આવવાનું ને ક્યાં જવાનું એ કોઈ દિવસ બેનો વિચારો. ઘરે બેઠા હોય, ગાડી ચલાવતો હોય, ફરતા, હું ક્યાંથી આવેલો પ્રશ્ન કરો પોતાને, કોઈને નહીં પૂછતા. નહીં તો પેલો કે મેં બાલચુંડીથી આવેલો. આમાં મેં એની વાત નહીં કરી. મનતું આત્મ સ્વરૂપ પોતાને પૂછો કે ખરેખર મેં આવેલો ક્યાંથી, મેં ક્યાંથી આવેલો ને ક્યાં જવાનો ને હું કરવા આવેલો. આ પ્રશ્ન પોતાને કરજો એટલે જવાબ આવશે. પણ આજ સુધી નહીં કર્યું, આપણે કરજો ને. એ તમે ન કરો તો એ આવ્યા છે તો જવાનું તો ખરું. મેં ઘણી વાર ભજનમાં કહ્યું ને, ઉત્તમ ભાવે આનંદ માણો, પાછળ છે પછતાવાનો. કદાચ કાલે આ શરીર ખાટલામાં પડી ગયું, ચલાય નહીં, હલાય નહીં, તો પાછળ છે પછતાવાનો.
આજે ભજનના સમ્રાટ એવા અમારા કીર્તિભાઈ પાછળ જે પસ્તાવાનું બેનો ભાઈઓ સવાર થઈને સમજો આ સવારને મારે ચિંતામાં વિતાવવી નથી. આ સવારને મારે કાલની આવતીકાલની ચિંતા કરીને મારે આજનો દિવસ બગાડવો. આવતીકાલ નહીં બી આવે તો નહીં બી આવશે. આજને જીવી લો ને મારા બાપ, એક એક ઘડી જીવી લો, એક એક પલમાં મોજ કરી લો, જીવી લો, ભજન કરી લો, જે તમારે કરવું હોય તમારા પર આધારે. તમે નહીં કહું જીવી લો, ચિંતા ટેન્શન નહીં. પાછળ છે પસ્તા ઉઘાડા હોય એને એક દી ઉઘાડું થાવાનું ભજકા દે દે ટોપલા બાજકા બાંધ્યા રહેશે આવ્યા એમ જ જવાનું. ઈમાનદારીથી બોલો, કઈ અહીંથી આપણે હાથમાં લઈ શકું? પુત્ર, પરિવાર, બેંક બેલેન્સ, શરીર, સગા, જમીન, જાયદાદ, જેના માટે આપણે પરમ કૃપાળુ પરમાત્માને બધું કરો, વાંધો નથી. 18મા અધ્યાયમાં કહ્યું ને 7મા 18મા અધ્યાય 66માં સર્વ ધર્મ પરિત્યજ્ય, કરો બધું, વાંધો નહીં. પણ તમે જાણો છો સિરિયલના અંદર જે નાટક કરવામાં આવે એ ટોટલી નાટક હોય પણ સાચું લાગે. પણ એ લોકો નાટક જ એવું કરે કે સાચું જ લાગે તો નાટક કહેવાય. નાટક એવું કરો તમે બી અહીંયા એ સિરિયલની જેમ નાટક કરો. આ મારી પત્ની, આ મારા, પણ સમજી જાઓ ઈશ્વર કે સિવા કहीं भी मन लगाया तो अंत में रोना ही पड़ेगा. મેલી દે મનવા મારા મારા, કોઈ ન તારા ખાવાના, સ્વાર્થ ના સગા સંબંધી કોઈ નથી. જન્મ મરણનું કોઈના ઠેકાણું, એક દિન આવશે જવાનું ટાણું, પણ કોને ખબર કાલનું હોય આપણું આણું. કાલનો દાડો ઈટો, કાલનો આપણો, કાલે આપણે જવાનું હશે તો તમને નહીં ખબર, પણ 100% હોઈ શકે. તો કરી લો, ઉઠો ત્યારે હે હરી હે હરી હે હરી હે હરી તું કરે वो खरी, तूने लाखों को है तारे तू करे वो खरी. हे प्रभु तेरी मर्जी बिना तो जहां में जीवी लो एक एक घड़ी. જન્મે છે એક દિવસે જવાનું છે આ બધું મૂકીને. તો આપણી કમાઈ બી કરજો ને શરીરની બી કમાઈ કરજો. શરીર એટલે કે ગાડું ચલાવવા, તુલસી જગમે દો બડે પૈસા આરામ, એ બી કરજો, પણ આત્મિક કલ્યાણ બી કરજો આપણે કરવાનું. એવા આપણા એવી દીકરી, કોઈ પિતાની દીકરી, કોઈ માતાની દીકરી, કોઈ ભાઈની બેન, આપણી બધાની બેન લાડકી એવી બેન, એમણે કારણ અનુસાર પરમાત્માની અસીમ કૃપાથી હશે તો કર્મ પ્રારબ્ધ હોય છે એ રીતે બધાએ જવાનું હોય છે, બરાબર. અકાટ્ય સિદ્ધાંત છે, જવું પડે છે. તો પ્રતીક્ષાબેન અશ્વિનભાઈ પટેલ, એમની મરણ તિથિ 29/12/2025 વાર સોમવારે એમણે વિદાય લીધી છે. તો બધા મળીને આપણે પરમાત્માને કહીએ કે હે પ્રભુ, જે જીવ તમારી પાસે આવ્યો છે, હોય નાની મોટી ભૂલ બધાથી થાય છે, પણ હે ઈશ્વર, દરિયામાં કોઈ આટલું ઝેર નાખે ને દરિયો ઝેરી નહીં થઈ જાય સતીશભાઈ, કે દરિયો છે, વિશાળ છે. હા, બાલટીમાં નાખો તો 100% થઈ જાય, પણ દરિયામાં ઝેર નાખવાથી મેં નહીં માનું કે દરિયો ઝેરી થઈ જાય, નદી બી નહીં થાય. આટલું ઝેર નાખવાથી કોઈ દરિયો ઝેરી નહીં થાય. એમ જ પરમ કૃપાળુ પરમાત્મા, અમે તો તમારા દરિયામાં વાણની જેમ તરીએ, અમારાથી નાની મોટી ભૂલ થઈ જાય, પણ હે ઈશ્વર, હે પરમાત્મા, પ્રતીક્ષાબેનને જે કોઈ નાની મોટી ભૂલ જાણે અજાણે થઈ હોય એમને તમે સદગતિ આપજો, મોક્ષ આપજો, ક્ષમા કરજો ને તમારા શરણમાં અપનાવજો. આ ભજન મંડળ, આ સત્સંગ મંડળ આજે તમને વિનંતી કરે છે. 1 મિનિટનું મૌન પાડશું એવી મારી આશા છે. હરિ ઓમ. કંઈ નહીં કરી શકો, ભોગવવાનું એ તો અમારે તમારે બધાએ ભોગવવાનું છે. માનવ માત્ર છે એટલે થઈ જાય નાનું મોટું ભૂલ, પણ પરમાત્માને વિનંતી કરીએ કે આપણી વાત સાંભળી લે. પ્રાર્થના એવી. તો આજે આપણે પણ આપણું જીવનની નાવ ક્યારે છે ડૂબવાની ખબર નહીં, તો આપણે તૈયારી કરી લઈએ. આવો ભગવાનને સ્મરણ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
ભગવાન 7મા અધ્યાયમાં કહ્યું છે કે કોણ પ્રોગ્રામમાં આવે? અહીંયા પ્રોગ્રામમાં આવે કોણ? તો ભગવાને કહ્યું એસામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. જેના પુણ્ય ઉદય થઈ ગયા, આગલા પાછલા બધા. એક કીડીને કણ બી ખવડાવો એ પુણ્ય ભેગું થશે. કોઈને આંગળી બતાવો, આમ જાજે, આ મેં બી પુણ્ય છે, સારું કામ કર્યું છે, પરમાત્માને ગમે એવું પરહિત કામ કર્યું છે. એસામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. બહુ જન્મના અંતે બડે ભાગ પાય એવું સત્સંગ. બહુ જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભગવાનની કૃપા થાય ને પરમાત્માની કૃપા થાય ત્યારે સદગુરુનું મિલાપ થાય ને સદગુરુની કૃપા થાય તો સત્સંગ થાય. અહીં આવીને બેસવાનો વિચાર આવે છે. એ સામત્વંતગતમ પાપમ. માનો નો માનો, અહીંયા એ જ વ્યક્તિ બેસી શક્યા છે, સાંભળી રહ્યા છે. ભાગવત ગીતા કહે છે મેરા મુझ में कुछ नहीं, કે ખરેખર થોડા ઘણા આપણા બચેલા છે, બાકી પૂરું. તો જ બેસાય. એ સામત્વંતગતમ પાપમ જનાના પુણ્ય કર્મણામ. તે દ્વંદ મોહ નિર્મુક્ત ભજન તે મામ દ્રઢ વ્રતા. એ જ અહીંયા ભજન કરી શકે. અંતવત્તુ ફલમ તે સામ અલ્પમેઘ સામ. આ દુનિયાના લોકો આ જ વસ્તુ માંગે, ભગવાનને કોઈ નહીં માંગે. અંતવત્તુ ફલમ તે સામ અલ્પમેઘ સામ. દેવ દેવો જો યાંતિ મદ ભક્ત મામી અપી. ભગવાન કહે છે મારા ભક્તો, સૃષ્ટિ પરનો જે માનવી છે, મને માંગે તો હું મળી જાઉં, મારી માયા માંગે તો માયા મળી જાય. અંતવત્તુ ફલમ તે અલ્પમેઘ સામ. મારી માંગ કરે તો હું એને મળવાની તૈયારી કરું. ને મારી માયા માંગે એક અર્જુન ને અર્જુન, ભગવાન ને ભગવાનની માયા સેના, એવી રીતે જે માંગો એ ભગવાન કે મળશે તમને. તો આપણે બધા ભાગ્યશાળી છે. આપણે સત્સંગ માંગીએ છીએ કે પ્રભુ અમને સત્સંગ આપજો. દાદા ભીષ્મ દાદા જાણે ને તમે, ચિરંજીવી, એક હનુમાન દાદા, ભીષ્મ દાદા, ઘણા બધા નામો આવે ને, 5-7, યુધિષ્ઠિર, ઘણા બધા નામ છે. એ ચિરંજીવી છે, એમનું મૃત્યુ નથી. ને સંતો કહે છે કે જ્યાં રામકથા થતી હોય ને ત્યાં તો હનુમાનજી હાજરા હજુર હોય જ. તમે કહેશો પણ 7 ભાગવત 7 રામાયણ થતી હોય તો થાય જ ને પારાયણ. એક જ આશા રામાયણ અહીંયા થતી હોય એવું થોડું. હવે અહીંયા કે આશા રામાયણ થતી હોય, બરાબર, શ્રીમદ રામાયણ અહીંયા થતી હોય તો એક બીજી રામાયણ ની થોડી કોઈ જગ્યાએ થતી હોય. તો પછી હનુમાન દાદા કેવું કરે સેટિંગ? नवाई नहीं लगे? मैं भी खोपड़ी ने जैसे गुरु कृपा ही केवलम. તમને એની ખબર હોય કે જે હોય કામ કરે ને તલવારના બાપને નહીં બને. તલવાર એકાદ બરાબર દેખાય, બાકી હોય તો તમને જ્યાં તમે જેટલા કપડા પહેલા બધામાં મારી હોય છે તો મેં હોય છે એમ સમજવાનું. હાંડું બસ. સોય નાની દેખાય પણ કામ મોટા હોય ને. દવાખાનામાં જોઈ તો હોય, જ્યાં જોઈ તો સોય છે આજે વપરાય, નાની છે. એક કીડી નાની પણ હાથીને હીડો કરી નાખે. આવું છે. તો કોઈક વાર નાની નાની વાતો એ આપણા જીવનને બહુ ઉપર ઉઠાવી દે. સતીશભાઈ તો હનુમાનજી ચિરંજીવી છે, પણ એવું થોડી હોય કે આ મોટા પોંડામાં રામકથા થાય ને ત્યાં હનુમાનજી હાજર રહે ને બીજી કથા તો આખા ભારત દેશના અંદર તો ગામડે એ જ દિવસે હોય બી બીજી જગ્યાએ પારાય. તો હનુમાન દાદા સેટિંગ પહોંચે કેવી રીતે? તો હનુમાન દાદાનું નામ હું બીજું? પવન પુત્ર હનુમાન. પવન તો બધે હોય ને, તો સમજવાનું હનુમાનજી બધે. મંગલ ભવન મંગલ હા રામ दुआरे तुम रखवा होत न आज्ञा बिनु पैसा सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक का हूँ को भूत तपिशाच निकट नहीं आवे महावीर. બોલો ને, આપણો જન્મ થયો ને વર્ષ કેટલા થયા? હનુમાન ચાલીસા ની આવડે? કોઈના 40 વર્ષ થયા છે અહીંયા. 8 વીકો હવે જાહની તૈયારી થી હનુમાન ચાલીસા ના મોડે કદી. આ ઠપકા પકડે
આ લેસન લાવે તો કે એમ જ આવી રહી ને અહીંયા બેસી જાય નાસેરો ગાઓ મેને ના ગાયા કરો જપત હવાર પૂરતું નહીં ચાલે નિરંતર સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક જપત નિરંતર હનુમત જય 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 હનુમાન આ જો ને સતીશભાઈ આ હનુમાન ચાલીસા જુઓ તમે હું તો કહું હનુમાન ચાલીસા પર એક દિવસ પ્રોગ્રામ કરશો જો જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો गुरुदेव की नाम हे कृपा करो दया करो मैं तो जपू सदा तेरा नाम सदगुरु दया करो मैं तो जपू सदा तेरा नाम मैं कड़ी गाई ले सदगुरु दया करो हे दया करो कृपा करो दया करो कृपा करो तो जपू सदा तेरा नाम सदगुरु दया करो जपू सदा तेरा नाम सदगुरु दया करो एक भजन कीर्तन गाऊं तेरा भजन कीर्तन गाऊं तेरा निस दिन पाऊं दर्शन तेरा निस दिन पाऊं दर्शन तेरा मुझे अपना बना लो मेरे राम सदगुरु दया करो मुझे अपना बना लो मेरे राम सदगुरु जिन्हें बनता हो ये दया करो कृपा करो दया करो कृपा करो ये कृपा करो रहम करो कृपा करो रहम करो मैं तो जपू सदा तेरा नाम सतगुरु दया करो जपू सदा तेरा नाम सतगुरु दया करो તમારા જે ગુરુદેવ હોય જે તમારા ઇષ્ટ હોય જેને તમે માનતા હોય એનું ના યાદ કરો એને સ્મરણ કરો ગુરુ એટલે જ્ઞાન પ્રકાશ માર્ગ હરિ બોલ આનંદ હિયા ભાઈ નાસન ગુરુ મધ્ય હરણ બધા ભગવાન આવ્યા ભાઈ જે ભગવાનનું નામ લઈ નિર્ભય બની જાય એને કોઈ ભય નહીં હોય મીરાબાઈ ભગવાનના શરણમાં હતા સબરીબાઈ ભગવાનના શરણમાં કોઈ ભય હતો ચારે બાજુ ભયનો માહોલ હતો મીરાબાઈના જીવનમાં ચારે બાજુ ભય હતું માહોલ ભયનો રાણો મારવા માટે સબરીબાઈ જલારામ બાપા પરિસ્થિતિ ખરાબ સુદામા પણ અંદરથી નિર્ભય બહારથી ભય દેખાય જય હો જાણે ભગવાન કે તું નિર્ભય થઈ જા નિર્ભય ના અંદરથી ભગવાન નિર્ભય બનાવી દે જય હો હરે કૃષ્ણ ये जहाँ तहाँ देखो सूरत तेरी जहाँ जहाँ देखो सूरत तेरी मन में बस गई मूरत तेरी मन में बस गई मूरत तेरी मुझे चरणों में ले लो मेरे राम सतगुरु दया करो मुझे चरणों में ले लो मेरे राम सतगुरु दया करो जय जय राम कृष्ण हरि 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 जय हो जय द्वारकाधीश जय गुरुदेव चिंता करवा માટે થોડી આવેલા અહીંયા ટેન્શન ને ચિંતા આ બધા બોજ ઉઠાવવા થોડી આવેલા અરે રામ રામ કરવા આવેલા
ચિંતા ટેન્શન કોણ કરે? જેના જીવનમાં ભગવાનની ભક્તિ નથી, જેના જીવન પર પરમાત્માનું નામ નથી, એ ચિંતા કરે. આપણે ચિંતા એ કરે આપણી બધી જિમ્મેદારી ભગવાનને જીવનની દોરી સોંપી દો, એ બધું ચલાવ્યા કરે. માના ગર્ભમાં હતા કોણે સંભાળ્યા? અત્યારે કોણ સુવડાવે, કોણ જગાડે, કોણ ખાધું પચાવે, એ બધું સોંપી દો જીવનની દોરી. તું જાણે તારું કામ જાણે. થોડું ઘણું જીવન એમાં બી ચિંતા ટેન્શન. પ્રભુ તું જાણે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હું ન જાણું, તું જાણે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું. એ કઈ ન જાણું રે. એ કઈ ન જાણું રે, કઈ ન જાણું. એ વાલા તું જીવન મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું. એ ક્યાંથી આવ્યો અગમની ગમનો ખેલય ગોચ મનમાં મોગા. હરતું ફરતું શરીર છે હરતું ફરતું શરીર છે પિંજર એક પૂજાનું કઈ ન જાણું. તું ગાડું મારું ના લઈ જા. ગાઈ લો. दूसरों के दुख रे दूर करने वाले मेरे दुख दूर करे. બીજાનું પરહિત શરીર સમ ધર્મ નહીં ભાઈ, પણ પીરાનું સમ નહીં અજમાય. તમે બીજાનું હિત કરો, તમારું હિત પરમાત્મા કરે. એ કિए જાતું જગ में भलाई का काम तेरे दुख दूर करेंगे. क्या तूने पाया, क्या तूने खोया, क्या तेरा लाभ है, क्या हानि. बस तू अपना तू अपना काम किए जा, तेरे दुख दूर करेगा. दूसरों का दुख डाल दूर करने वाला तेरे दुख दूर करेगा. जातू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. बोलो भगवान नाम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण हरे हरे. मेरे रामा 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 हरे हरे, हरे रामा 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 हरे हरि हरि. એમ લાગે બધું ખાલી ઠીક, ટેન્શન ચિંતા. હે બેનો, આમ આ સત્સંગ એવી વસ્તુ છે ને, મેં ગઈકાલે બી કહ્યું, MRI કરીએ ને એટલે આખું શરીરમાં જ્યાં બી ગડબડ હોય તે આવી જાય.
MRI આખું શરીર, બીજું બધું અડધું અડધું આવે કરવાનું. એક MRI એવી વસ્તુ તમે જાણો ને મેડિકલમાં, એમાં આખું શરીરનું આંગળીથી લઈને વાળ સુધીનું આવી જાય. આમ બધું, અમુક ખોપડી બોપડી બધું આવી જાય, પણ અમુક એટલા ખોપડી હોય તો અહીંયા નહીં આવે. આ પછાડી ખોપડીની વાત કરું પછી આખું MRI એમાં અંદર બધું આવી જાય. એમ સત્સંગમાં આપણા જ્યાં જ્યાં પ્રોબ્લેમ, ગડબડ, બીમારીઓ, અહીંયા બધા જવાબ મળી જાય. હોય જ. તમારું શરીર ચેક કરાવો, ક્યાં ને ક્યાં તો ગડબડ હશે જ, પણ ચેક કરાવી, અરે મેં રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડની કામ માણે શું કરડો હું રાખ લગાડે કાંઠા આવી ના આવના ખરા, તું જાણે ગમે ત્યાંથી પાવણા આવના આવે. ભાઈ શરીર છે એટલે આર્ત જુગના સુરાતી, આર્ત એટલે કે દુખી આવવાનો જ. એટલે તમે એમ સમજે કે ગાડી લાવને ત્યારથી કાંઈ ઓઇલ બોઇલ બોડલું ના હા થોડી આવે. ગાડા લાવના એટલે બગડું ના જ, ટાયર બદલવા પડે, અંદર કાંઈ ઓઇલ બોઇલ, અંદર કાંઈ પાઇપ બદલે, બધા એમાં બી ગાડી જાય. ડબ્બો ડબ્બો છે, અવશ્ય ગડબડ થવાની. દુર્લભ માનુષ દેહો દેહ નામ ક્ષણ ભંગુર. એટલે વાપરી લો, ભગવાનનું ભજન કરી લો, સત્સંગ કરી લો. સત્સંગ એક ટેસ્ટ છે આપણી તપાસ, આપણે કેવા છે. દવાખાનામાં આપણે કેમ જઈએ? બીમારીને દૂર કરવા, બહારની શરીરની બીમારી. સત્સંગમાં કેમ જઈએ? અંદરની બીમારી દૂર કરવા. આપણા અંદર બધાને બીમારી છે, પણ શરીરમાં બીમારી એની વાત નહીં કરું મેં. આ બીજી બીમારી કઈ? શરીરની બીમારી શરીરને નષ્ટ કરે સતીશભાઈ, પણ જે આપણા મનમાં, આપણા જીવનમાં જે બીમારી છે ને, એ આપણા 84 લાખ અવતારને નષ્ટ કરે. આ મનુષ્ય જન્મને નષ્ટ કરી નાખશે. કબહુ કી કીરપા કરહુ નર દેહી. પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો છે. અરે 60 વર્ષ થઈ જાય તો એ કોઈ જાગતું નથી. 80 વર્ષ થઈ જાય. મને કાકા મળ્યા ખાટલામાં પડેલા, મને કે રામચંદ્રભાઈ, મેં કહું હા. મેં હવે કીધું હવે છેલ્લી ઘડી જવાની તૈયારી, રામ રામ કરો. મને કે રામ રામ નહીં માણે કલમે અહીં લેજે, આ ફૂટને લગાના તે રોહ નહીં. મેં કાંઈ એક તું આ ફોડી કાઢી મી કલમે આ ફૂટને લે. સતીશભાઈ સાચી વાત, માતે રણા આવી કો પણ આહોર નામ હવે માણો કા યા કા છે ને. આ તમે હસે ને એ જ મન ગમે, જે હસેગા वो કઈ નહીં ફસેગા. સપનાના સુખ જેવી તારી જિંદગાની, કોને ખબર છે કાલે કેવી યુગમાં એ તારી વેળાઓ. હવારે કાચી મારે તે પાસે વિચારે માતે હા લાગે મેં તે ઉંમર માણી જાય ને, જાય નહીં કાં જાય, બધા જયા કરે પણ ખબર કાંઈ તો. એટલે ગૂગલ પે કરે તો પૈસા ઘટે જ નહીં થઈ સતીશ કેટલી ભાઈ. એટલે ગૂગલ પે કરે પૈસા જાય જ નહીં. હા કોણ આખે મેસેજ આવે તો કા હેરે તો ને એક વાર સફેદ વિને એટલે સમજો ને એક મેસેજ આવનો, પણ પાસે કરે કે ખબર એવો કાં દેખાઈ ગયો એક મેસેજ ડિલીટ. બોલો ને જયશ્રી, આવો પ્રોગ્રામ સાંભળ્યો કોઈ ડળે? એ ગાંડા એ પાસે જ મળે, ડાયા એ પાસે એવું નહીં હોય. અમુક બહુ ડાયા થઈ જાય, પણ હું તો કહું અડધા ગાંડા રહેવામાં મજા છે. નરસિંહ મહેતાએ ભક્તિ કરી જુનાગઢના અંદર. જો ગાંડો હોય ને એ ગમે ટાઈમ કર્યા કટો ને 4 રસ્તા પેલા જાણે રમદની એ કર્યા કરે ગાંડા, કોઈ ધ્યાન નહીં આપે. બાકી ડાયા જો આમ તેમ કરે બુઢી મુઠ્ઠી અહીં કરે 10 જણા વિડે ગાંડા કોણી કાઢી નાખે. એટલે માવો કોણી કાઢી નાખે ગાંડો જૈસે ને ભક્તિમાં ગાંડા જ બનવું પડે. એ મને એક જ તમારો આધાર રે, એ સામડા સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, એ ધર્યું નરસિંહ નું રૂપ પ્રહલાદ ને ઉગાર્યો. હવે તુમાં હા લાગે તો યો ખોપડીમાં કુલાક ભરનેલો 6ઠા ધોરણથી ભરે તે ભરાઈ જ જાય ને. કઈ બીમિયા કુવો ખોદ્યા તો કરે કઈ અંઠે કોઈ લો તો કાંઈ પાણી ઘટે નહીં મેરે. અહીંયા પેલી PhD કરે તાણે આપણું ગઢા ભાવ જાય. એ PhD કરીને ભણીને મોટી ડિગ્રી, આપણે ડિગ્રી કા 9માં ફેલ,
પણ આપણો બા કોલેજ કરેલી ને એટલે પોહે બી જરાક પાવર બતાવે. હાચા બોલા પપ્પાએ ગાડી લીધેલી પણ પોહે ચાલવે તો એમ બિચારા માણી ગાડી તોણી ગાડી બહારની આવી એ ગાડી હો માનો બાઈ જોલો ભારે આવે ને માં અમીર કર નાખો. જયસિંહ અહીંયા બેસો ને મારી માં, પ્રસન્ન ચિત્તે ઈશ્વર પ્રાપ્તિ. આવી વસ્તુ છે, આ એક એવી જગા છે જ્યાંથી તમારા બધા ટેન્શન ચિંતા છુમંતર. આવી જગા છે જ્યાંથી તમને સુખી જીવનનો આ ચારે બાજુ રાગ દ્વેષથી ભરેલો, બુરાઈ નિંદાઓ આલોચનાઓથી ભરેલો સંસાર, એમાંથી તમે કેવી રીતે નીકળી શકો દલદલમાંથી, એ અહીંયાથી તમને મળે. હા મારે હું કરવું જોઈએ, હું કરી લઉં, એ સત્સંગથી મળે. દાદા ભીષ્મ દાદાએ આટલા પાણીમાં રહીને તપસ્યા કરી. હવે તમે કહે મને કાં આવે થયો આવે બધે, પણ તમે ત્યાં જાય તો જાવું પડે અંદર ગહેરાઈમાં, ત્યાં બધું છે. ભાગવત વેદાહમ સંમિતાનાની વર્તમાની તું અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તું વેદ ન કશ્ચન. હે અર્જુન, વેદોમાં પ્રણવ મંત્ર હું છું, ભગવાન કે છે 7મો અધ્યાય. ભીષ્મ દાદાએ આટલા પાણીમાં તપસ્યા કરી. બહુ ઊંચી વાત છે, તમે માનો નહીં માનો, મારે તો કઈ વાંધો નહીં, મેં તો કઈ જતો રહું છું. આટલા પાણીમાં રહીને ભીષ્મ દાદાએ તપસ્યા કરી. આટલા પાણી વર્ષો બ્રહ્માજી પ્રગટ થયા. આવું તમને બીજી જગ્યાએ નહીં મળે, એટલે સાંભળી લેજો. ને સાંભળ્યું મને કહેજો સાંભળી લે, કાં મળે. હવે તમે કરિયાણાના દુકાન જઈને એમ કે 2 તોલા હોનું આપ, જ્યાં દાળ ચોખા મળે તો હોના જોડે કરે તો કજી ધા માંગ્યા કરે. સતીશભાઈ એવું થાય. હવે બેંકમાં જઈને કોઈ એમ કે 5 કિલો તુવરની દાળ આપ, બેંકમાં વળી દાળ મળે? એ દાળ થોડી વેચે, એ તો પૈસા આપે. ત્યાંથી પૈસા જ્યાં જે વસ્તુ મળે ત્યાં જ મળે. જયસિંહ, હા, ભીષ્મ દાદાએ આટલા પાણીમાં રહીને તપસ્યા કરી, કેટલા વર્ષ. બ્રહ્માજી રાજ બોલ, હું જોઈએ તને આજે, તારે વરદાન હું જોઈએ, આટલી તપસ્યા. હું રાજી થઈ ગયો, પ્રસન્ન થઈ, હું પ્રસન્ન થઈ ગયો. ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું બીજું કાંઈ નહીં જોઈએ, સત્સંગ જોઈએ. અરે આ બાજુ તાળી પછી પાડજો, આ બાજુ ટાઈમ ના બગાડો તાળી પાડવા. એમાં ટોપી પવાડે મેં પહેલેથી જ પોતેલી. ભગવાન દેવોના દેવ મહાદેવ. હવે મજા આવવાની બ્રહ્માજી પછી ભીષ્મ દાદાની વાત છોડો. હવે ભગવાન દેવોના દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ હિમાલયથી નીચે આવ્યા. ત્રેતાયુગની વાત. રામજી કયા યુગમાં આવ્યા? દ્વાપર યુગમાં કે ત્રેતાયુગમાં? કયા યુગમાં? રામજી કયા યુગમાં આવ્યા, પ્રગટ થયા, ને કૃષ્ણજી કયા યુગમાં? બોલો ચાલો. તમે કથામાં નહીં. દ્વાપર યુગમાં કોણ? કૃષ્ણ ભગવાન. બધા માનો ને ભાઈની વાત. ને ત્રેતાયુગમાં રામચંદ્રજી. બરાબર કે ખોટું? વિચારે ત્યાં દાખલા ગણાવ મણનો કારા. બધા ટોડિયા પટેલ છો ને તમે, તો એમ સાંભળવાનું ગમે કે? અરે ગમે નહીં, ગર્વ રહેવા જોઈએ. મેં આમ ટોડિયા એ ગર્વ રહેવા જોઈએ. આપણી જાત, આપણી આદિવાસી સમાજનો, આપણી માતૃભાષા છે. ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન, એ સમયે વિષ્ણુ પરમાત્મા નું રૂપ, એ રામચંદ્ર ભગવાન વિષ્ણુ ભગવાન રામજીનું રૂપ લઈને પ્રગટ થઈ ગયા હતા. ધરતી પર અવતરણ થઈ ગયું એ સમયની વાત. ભગવાન દેવોના દેવ કૈલાસ હિમાલયથી આવે છે, પણ હિમાલયથી ભગવાન મહાદેવ જ્યારે આવે છે ને, તો સીધા રામજી પાસે નથી જતા. અગસ્ત્ય ઋષિ જ્યાં સત્સંગ કરે છે, રામજી પાસે નહીં ગયા. અગસ્ત્ય ઋષિ જ્યાં સત્સંગ કરે છે ને, ત્યાં ગયા સત્સંગમાં બેઠા. એટલું મહાન સત્સંગ છે. સર્વોપરી પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સબરીબાઈ નો. એટલે પછી બીજી રતી મમ કથાનો બીજો નંબર આપ્યો. સત્સંગમાં ને કથામાં ફરક છે ભાઈ. હું ફરક કેમ પાછો કે બેનમાં ને ભાઈમાં ફરક કેમ ને? હાર્મોનિયમમાં ને બેન્જોમાં ફરક ખરો કે? માના કે નહીં માના? ઓજા ના દેગા ભલે બે વાગે, પણ અલગ વાગે.
અને બટાણે બી અલગ ને આને બી અલગ ને માથે અલગ કેસિયા હું કાંઈ અલગ જ પાછા ઢોલકા ને તબલા હું અલગ જ ભલે વાગે બધે પણ અલગ જ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા સત્સંગ. સત્સંગ એટલે સીધી ડાયરેક્ટ પહોંચાડી દે વિમાનમાં નાય બમ્ફાર નાય કાંઈ સત્સંગ. પછી બીજો નંબર કયું ને દૂસરી રતિ મમ કથા પ્રસંગા કથા. પછી પછાડી આવી નવદા ભક્તિના અંદર દર્શન ને આને કીર્તન ને બધું આવ્યું. રામજી કહ્યું સત્સંગ સબરી સત્સંગ કરે છે રામજી. તો ભગવાન દેવોના દેવ હિમાલયથી આવે છે. સત્સંગ સાંભળે અગત્ય ઋષિના આશ્રમમાં ગયા સીધા રામજીને મળવા નહીં સીધા. એવો સત્સંગનો મહિમા છે. અહીંયા મને એક ભજન બી યાદ આવી ગયું છે ગાઈ લો. સત્સંગ કી ગંગા में जो नित कर नित सत्संग को बाधा सकल मिटाए ऐसा अवसर ना मिले दुर्लभ नर तन पाए. नित सत्संग रामायण के છે ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ તું નિત સત્સંગ કર. તો રામચંદ્રભાઈ દરરોજ સત્સંગમાં અમે ક્યાં જઈએ? આવા પ્રોગ્રામ તો કોઈ વાર થાય ને. એક વાત સાચી કરું, જેમણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમને વિચાર આવ્યા, જે દાતાઓએ અહીંયા સેવા કરી, જેણે ઝાડુ માર્યું હશે, આ કાર્પેટ પાથર્યું હશે, કે જેટલું બી એક તલના લાડુ 1 કિલો આપ્યા હશે કે અડધો કિલો આપ્યા હશે, કે પછી થોડી નાની મોટી કોઈ બી સેવા કરી હશે ભંડારામાં કે ના, સમજો એના પર પરમાત્માની અસીમ કૃપા વરસશે. ભલે કોઈ તમારું વખાણ કરે કે નહીં કરે, તમારી પ્રશંસા કરે કે નહીં કરે, પણ યાદ રાખજો પરમાત્માના નાતે, ભગવાનના નાતે તમે કોઈને બેસાડીને બી ગાડી પર લાવો ને તો ભગવાનની નજરમાંથી ચૂકી નહીં જાઓ. એક વાત, આ સંસાર માટે આપણે ખપી જઈએ ને તો આ સંસાર આપણને પછાડી ફીરતે એમ કરીને લાતી જ મારે. સામે લાત નહીં મારે, પછાડી જ મારે. એ આયોજન કરતા તો કોણી હા બી કે કાથો રૂપિયા લાવે કોણ જાણે, બોલે જ જ્ઞાનેશ્વરજી સત્સંગ કરતા હતા તો ચાંગદેવ કઈ એ નાનલું બોયરું બહુ ભમરી આવી ગયેલો એમ કે મારા હવે ને લાવો એમ કે ચાંગદેવ એ ડોહો થઈ ગયો 1400 વર્ષ 14 વખત મૃત્યુ રિટર્ન ગઈ. અભિમાન અહંકાર, અભિમાનમાં ચૂર બહુ જ્ઞાની હતો પણ અહંકાર આવી ગયો, જ્ઞાનેશ્વરને ઓળખી નહીં શક્યો. આવું થાય છે સત્સંગથી. એટલે સત્સંગ એ આપણી ફરક કરાવી દેશે. એટલે કોઈ પણ દિવસે તમે ભક્તિ માર્ગમાં છો, તમે જેની ભક્તિ કરતા હોય, માતાજીની કરો, રામજીની કરો, કૃષ્ણજીની કરો, સાંઈ બાબાની કરો, જલારામ બાપાની કરો, સમજો બધું એક જ છે. કોઈ નાનું નથી કોઈ, પણ ઘણા એમ સમજે પાછા એક ભૂત છે, બાબરો ભૂત આપણા અંદર. કયો ભૂત? અરે કાળી કા મોટી જેવી કા અંબા મોટી, મેં કા તું ખોટી. એ બધા હીખી ક્યાંથી આવે તમે? પાછા હું કે ખબર, રામજી આપે નથી, કૃષ્ણ નહીં આપે, તારો બાપ એક જ છે. આ મગજમાં ઉતારો પેલા. જે સાંઈ બાબા છે એ જ જલારામ બાપા છે. એ દેખાય એટલું જ અલગ. આ હાર્મોનિયમ અલગ દેખાય કે નહીં? જો બધા જો, આ કીબોર્ડ અલગ, બેન્ચો અલગ, પેલાનું ભાઈનું પેડ અલગ, આના તબલા, પણ બધા વાગે હાનાથી. લાઈટ થી બધા વાગે તો બસ પટી ગયું. તમારા બધાની ડિઝાઇન જોવો જેમ અલગ છે કે હરખા જો બધાને એકમેકની બધાને જોવા મળે. જો કોઈ હરકાટા નહીં છે ને, એટલે ઘરે લઈ જાજો મારો ભાઈ એમ કરી. મને તો નવાઈ લાગે, આપણે ઓલા આખા વાજવડમાં હરખે કોણી નાય કાંઈ જરા તરત ડિઝાઇન ને કાંઈ ને કાંઈ તે છોડે જ ભગવાન. નિશાન માણસ આ કેવો હશે? અહીંયા પાછું આમ કાઢી જેવું લખેલું, એ અંદર કાઢેલું બી હા નથી હોય. મેં તો કોઈ દા મીરે તો પહેલે પૂછું નહીં, નાક કહા કરને બનાલા તો હાથથી હા કતેલા. હા તો મિસ્ત્રી બી ના આવડે વાર. હા જ્યાં પાછા ને મેં તો ઘણા વાર વિચાર કર્યા, નાક નાયા હતા ના ચાલતા, પણ ચોમાયા સવાલ. અને એ બધા પહેલેથી જ ખબર હતી. વર્તમાન તો અર્જુન ભવિષ્યાણી છે ભૂતાની, ભવિષ્યકાળ વર્તમાન કાળ બધું મને ખબર. મને ઘણા કહી રહ્યા ભગવાને જો દાંત 32 આપ્યા, ભગવાને 32 દાંત એટલા માટે આપ્યા કે 32 વખત ચાવે, પણ આપણું ચાવું નહીં 32 વખત, ટાઈમ મેરે નહીં. એટલે ભગવાને વિચારે આ દાતા કાંઈ કામ ના, એક એક પાડું માંડ્યા, ચાલ આવી જાય એ નાઈ ચાવું ને હવે બસ. દોડ્યા ભાષામાં સમજાય તમને? નહીં સમજાય. એટલે એક એક ભગવાન મને દાંત પડું જ માંડે. હવે ચાવે તો કે નહીં, એને ઓફેલી વસ્તુ લઈ લે, કામ વગરની વસ્તુ. પંખારવાળા ઓફી દેમ ને આપણે સતીશભાઈ.
આપણે સાઈડ કાઢો ને આણા કાંઈ કામ નહીં ભંગાર વાળો તો કીધે જાઓ ભંગાર બી હા ભગવાન જાણે આણા કામ કાંઈ નહીં આ बात समझ सत्संग की गंगा में जो नित्य नहाते हैं सत्संग की गंगा में जो नित्य नहाते हैं पापी से पापी पावन बन जाते हैं पापी से पापी भी पावन बन जाते हैं अजामिल ने જોઈ લો જેસલ ને જોઈ લો તોરલ નો સંગ થઈ ગયો અંજાર માં થોડી નાની થોડી ઘોડી થોડી તલવાર તોરલ નો સત્સંગ થયો ને જેસલ જોડે જેસલે ખબાર માં બેસીને સત્સંગ સાંભળ્યો તોરલ સત્સંગ કરતા હતા ગાય બેસના તબેલામાં બેસીને સત્સંગ સાંભળ્યો તોરલ જેસલ જાડે જાય सत्संग उतरी गयो जीवन बदलाई गयो पापी से अपी चेत से दुराचारी बचते माने ने बात पापी से पापी भी पावन बन जाते हैं पापी से पापी भी पावन बन जाते हैं उंगली मार डाकू उंगली मार આપણે કેવા હતા डाकू જેવું જીવન આપણું બી હતું हरे राम 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 हरे 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 राम हरे राम हरे राम मेरे कृष्ण 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 हरे हरे मेरे कृष्ण मेरे कृष्ण मेरे कृष्ण આવું કોને કહ્યું કે પાપી પાવન થઈ જાય સત્સંગમાં આવવાથી ऋषियों ने मुनियों ने ये बात बताई है ऋषियों ने मुनियों ने ये बात बताई जलाराम बापा ने बताई लीलासाजी बापू ने बताई आ सत्संग बापू अपना बताई आ ऋषि परंपरा से पापी से पापी भी पावन बन जाते हैं पापी से पापी भी पावन बन जाते हैं ऋषियों ने मुनियों ने ये बात बताई है ऋषियों ने मुनियों ने ये बात बताई શું કહ્યું सत्संग ही जीवन है सत्संग भलाई है सत्संग ही जीवन है सत्संग भलाई है जीवन में सत्संग नहीं से एक घड़ी आधी घड़ी नो तो मनुष्य ने जीवन नकामो सत्संग वगैरह जीवन केवू खाओ पियो ने मौज जीवे छता मनुष्य देखाय मनुष्य पर मनुष्यता नहीं सत्संग ही जीवन है सत्संग भलाई सत्संग की खबर पड़े अपना ने कि हूँ करवानु बीजानु हुई बीजानु कल्याण सत्संग ही जीवन है सत्संग भलाई है सत्संग ही जीवन है सत्संग भलाई है सत्संग भलाई है सत्संग ये वेद बताते हैं सदग्रंथ बताते हैं ये वेद बताते हैं सदग्रंथ बताते हैं ये वेद बताते हैं सदग्रंथ बताते हैं ये वेद बताते हैं
जाड़ो वेदों के से वेदो वेदा हम संहितानानि वर्तमानि अर्धो मनुष्याणां स्नेहसु तद्यपरिसिद्धे यततामपि सिद्धानां कस्यतमामि वेति तद्वत् हजारों लोगों मारू भजन करे भगवत गीता मनुष्याणां कोई कोई मारू साचो भजन करे मने મળવા માંગે જય શ્રી રામ રાધેશ્યામ पावन बनी जैसे हाथ पावन नाहम वसामि वैकुंठे योगी नाम हृदय नवे मदवत्ता यत्र गायत्री तत्र तिष्ठामि नारदे हे नारद હું વૈકુંઠમાં વાસ નથી કરતો કૈલાસમાં વાસ નથી કરતો જ્યાં મારા ભક્તો મને પુકારે મારું ભજન કરે તત્ર तिष्ठामि नारदे એના હૃદયમાં હું વાસ કરું जैसे कहे ना पूरी पुराने बात जब ही नाम हृदय धरियो जब ही नाम हृदय धरियो जब ही नाम हृदय धरियो गुरुदेव कहे छे जब ही नाम हृदय धरियो भयो पाप को नाश जब ही नाम हृदय धरियो भयो पाप को नाश जैसे चिंगारी आग की पड़ी पुराने घास जब ही नाम हृदय धरियो जब ही नाम हृदय धरियो यारे भगवान નું ચિંતન હૃદયથી લેવામાં આવે भयो पाप को नाश सुकायेलू घास होय सुकायेलू एक माचिस ने सड़ी बाड़ी नाखे बधु एक वखत कोई भाव थी भगवान નું नाम ले कયું रामायण जब ही नाम हृदय धरियो भयो पाप को नाश जैसे चिंगारी आग की पड़ी पुराने घास जय हो जय हो हरि बोल योगी जलाला जय शिरडी वाले साईं बाबा प्रभु तेरी जय हो महादेव जय माता के मां भगवान जल बिन जैसे मछली कभी जी नहीं सकती है मछली कहीं जी नहीं सकती है गुरुवर हमको पानी वैसी ही भक्ति है हर पल गुरु के दीदार का इंतजार रहता है हरे राम हरे राम 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 हरे राम हरे राम हरे इस तीरथ से बढ़कर कोई तीरथ दाम नहीं सत्संग थी मोटू पूजा पाठ कोई नहीं सर्वश्रेष्ठ सत्संग सत्संग એટલે સંતોના શરણમાં બેસીને સાંભળવું ડાયરેક્ટ મુલાકાત માળા તો ફેરવવી પડે તો વાત થાય જપ કરવું પડે મંદિરમાં જવું પડે પણ સત્સંગમાં તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ યો ગુરુ સશિવ પ્રોક્તો ગુરુ ગીતા સંતોના સામે બેસીને સાંભળવાનું નજરમાં પડી જવાનું એની બ્રહ્મજ્ઞાનીના જે શબ્દો નીકળે સમજો એ આપણા જન્મ જન્મના પાપ ધોઈ નાખે સતના મહાપુરુષના સામે ભગવાનના સામે इस तीरथ से बढ़कर कोई तीरथ दाम नहीं तीरथ से बढ़कर कोई तीरथ दाम नहीं और दुख कलेशों का यहाँ कोई भी नाम नहीं और दुख कलेशों का सत्संग में नाम नहीं सत्संग थी बधी बीमारियों ने दवा मળી જાય दुख दुख में केवी रीते संभळવાનું सुख में केवी रीते सावधान રહેવાનું
कलेशों का नाम नहीं, सत्संग में नाम नहीं, सत्संग में नाम। आते हैं जो सत्संग में, आते हैं जो सत्संग में, जीवन को सजाते आ बाजू आओ मारा वाला भाई, आ बाजू આવી જાઓ ગાડી, आओ आ बाजू मारा भगवान। आते जो सत्संग में, जीवन को सजाते सत्संग की गंगा में जो नित्य नहाते, सत्संग की गंगा में जो नित्य नहाते। हरे राम 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 हरे हरे, बोलो बोलो हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरि बोल। जय सिया राम, जय राधे श्याम, जय गुरुदेव महादेव, जय जुगी जलाराम, जय स्वामीनारायण भगवान।